જોઈ હામું જો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં બેસ્યો અમે પણ મજામાં છીએ ચાલો મારા અને મારા પરિવાર તરફથી જય માતાજી જય દ્વારકાજી જય કૃષ્ણવર્ધન દેવ જો અમે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છીએ તો અમારા આ રીતે તૈયાર થઈ ગઈ છે માર્કેટમાં જાય છે અને કંઈક કામ કરશે અને આવું બધું છે ભાઈ અને ગુરુવારનો કાપ મૂકેલો છે તો ચાલો આજનો દિવસ કેવો રહેશે તમે જોઈજો અને આ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ અને નાની એક કોમેન્ટ પણ કરી દીજો તો ચાલો મળીશું બાય બાય ફાઇનલી જો ભાઈ આપણે આવ્યા છીએ રામજી મંદિરે અને રામજી મંદિરે અમારા જુહીબેનની દર્શન કરવા ડેલી સર્વિસ આવે છે સવારમાં અને સાંજે 2 ટાઈમ આવે સવારમાં તો પાણી ચડાવવા આવે છે અને સાંજે આવે છે આરતીમાં જો અહીંયા પાણી ચડાવવા આવે છે ઇવનિંગે જો અમને હમણાં પાણી ચડાવશે એટલે બતાવીશું અને અત્યારે ગયા છે દર્શન કરવા જુહીબેન જો શ્રી રામજી મંદિર ઉગામેડી આવું કંઈક જગ્યા છે ભાઈ મંદિરમાં ઘણું બધું સારું છે ભાઈ અહીંયા તો અમારે રામજી મંદિર નવું છે આ અને આ છે ગેટ મેન અને આ છે તુલસીમાં હાલો દર્શન કરવા જુહીબેન ગયા છે તમને બતાવીશું હેલો નીલુબેન તમારો વારો હાલો આમ ફરતો ભાઈ આવું ભાઈ રામજી મંદિર છે અમારે દર્શન કરવા લાગ્યો
આવી ગયા છીએ દર્શન કરીને ઘરે. જો હજી તો આ સાફ સફાઈનું કામકાજ હાલે છે. જો જોઈ બેન ખાય છે હિંચકા ઘડી. જો આવી રીતે આખો દી હિંચકા ખાધા કરે. એનો ટાઈમ વહી જાય છે. બાર મંદિરે જાય. જો મોટું મોટું બતાવો એની પાસે સરસ મજાનું અતારમાં. બસ જો કરે છે સાફ સફાઈ બધી. આજ તો ભાઈ રજાનું આવું બધું કામકાજ હોય છે અમારે. અમારા જુહી બેન તો ઘંટી આજ રજા છે. લાઇટનો કાપ મૂકેલો છે રજા છે. ક્યાં જોઈ બેન જોઈજો અમે સકડી કેમ ખાય તમે જો. જો આવી રીતે કંઈક હોય. જોઈ બેન આખો દિવસ કામ ખાધા કરે. જો આમ ભૂખ બેઠા બેઠા ભૂખ જ લગાડવાની. પછી ભાગ લઈને ખાઈને વળી પાછો આમને દર્શન કરી આવ્યા છીએ. અને જો અમારે જુહી બેન આવી રીતે ડેલી સર્વિસ જાય છે. સવારે પાણી ચડાવવા જાય, સાંજે વરસાદીમાં અને આરતીમાં જાય ફર્સ્ટ ક્લાસ બાળ મંદિરે એટલે રામજી મંદિરે સોરી બાળ મંદિરે. હવે મંદિરે થયા હતા આ તો કંઈક વાળતી હતી. વાળીને પાછું ઘણું બધું કામ કરે છે. હજુ તો કંઈક કપડાં ના તેને જોવો ખરા કેટલા વાગ્યા 10 વાગવા આવ્યા છે ભાઈ. અને 10 વાગ્યામાં હજુ તો આ કપડાને એવું ધોવે છે એટલે આ રજાનો ફૂલ તમે જોવો બતાવીએ આપણે. તો આમ જો કપડાને એવું ધોવે છે હજુ જો અહીંયા કંઈક આવી રીતે કપડાં ધોવે છે હજુ તો 10 વાગ્યા છે. તો આ તો ગુરુવારની રજા છે એટલે ભાઈ આવું કામકાજ હાલે છે. જો ગુરુવારની રજા છે એને તો બધા કપડાં કંઈક. હાલો આપણે માર્કેટમાં જવાનું છે હમણાં. અને માર્કેટમાં જઈએ એટલે હમણાં બધું કંઈક બતાવીશું થોડું ઘણું. અને આજ તો ભાઈ ખાસ બનાવવાનું છે અમારે માછલાને જવાનું છે. શું લેવા જવાનું છે આપણે માછલાને? શું ખવડાવવા? રોટલી ખવડાવવા, મમરા ખવડાવવા અને ડાળિયા ખવડાવવા. આવું બધું કંઈક જવાનું છે ભાઈ અમારે. આ તો તળાવે નક્કી કરેલું છે કે આવતા ગુરુવારે આપણે જવાનું છે માછલાને રોટલી ખવડાવવાનું, ડાળિયા ખવડાવવાનું એવું બધું નક્કી કર્યું છે. કાં નહીં લા જવાનું છે ને આપણે? એટલે જો ભાઈ આપણે આ તો નક્કી કર્યું છે ભાખરીને એવું બધું કહી નાખ્યું છે ખબરમાં જ તે જે માછલાને ખવડાવવાનું હતું એ. અને અમે જઈશું માછલાને ખવડાવવા પણ તમે જોઈજો. અને આ લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો. અને નવા હોય ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આગળના વિડીયો જોવા મળે ભાઈ. અને ફાઇનલી ભાઈ આપણે જો હવે નાહી તો કમ્પ્લીટ નીચે ઉતરી ગયા છીએ. અને હવે તો જવાનું છે માર્કેટમાં. થોડુંક માર્કેટ બતાવશું તમને. બસ ગુરુવારે થોડીક ધમધમે છે ભાઈ. એટલે અમારે જો જુહી બેન ઉતરે છે અને હું જુહી બેન બે જવાના છે આપણે ગુરુવારે. એટલે તમે જોઈ લેજો. થોડીક જ બતાવવાની છે, બાકી તો આપણે આખી ગુરુવારે હવે નથી બતાવવાની. બરાબર હો જો અમારે જુહી બેન કહે છે કે ત્યાં વિડીયો બનાવવાનો છે. જુહી બેન કહી દો બાય બાય. આમ બાય બાય કીધું. હાલો મળીશું માર્કેટમાં. તો ભાઈ માર્કેટમાં આવી ગયા છીએ આપણે. અને આવું કંઈક માર્કેટ છે તો ભાઈ જોરદાર ભરાણું છે આજ તો ભાઈ. જો માર્કેટ તમે જોઈ શકો છો. અને અમારા જુહી બેન હેલા આવે છે. જો જુહી બેન આ બાજુ તો અમારા જુહી બેન હેલા આવે છે. અને આજે આવી ગયા છે માર્કેટમાં. અને માર્કેટ ભાઈ આવડું કંઈક દેખાય છે. તો ગુરુવારી ભરાણી છે ભાઈ, ઘણું બધું છે. તો અને અમારે જુહી બેન જો ચાલો ભાઈ આટલું જ તે. ચાલો ભાઈ માર્કેટમાંથી આવી ગયા છે. અને મંદા તો રાંધવા. અને જુહી બેન અમારો ફોન જોવે છે. બાબા જો કેમ જોઈ બેન માર્કેટમાં જઈને આવી ગયા? હે શું લાવી? ફરાક લાવી? અને જો આ કંઈક રાંધે છે. કાં શું લાવી માર્કેટમાં? રજા છે એટલે ભાઈ જો આવું કંઈક બનાવે છે. આવું કંઈક લાવી છે. શું લાવી છે ઓલું બતાવી દે તારી પા. ટમેટા લાવી છે. આમાં નીલુબેન આવી ગયા. નીલુબેન શું ગુરુવારી મેં લાયા તમે? શાકભાજી, ભાખરવડી ને એવું
જો અમારે નીલુબેન આવી છે ભાઈ, આ અમારા ભાઈની છોકરી છે ને જો અમારા આ કંઈક એવું લાવી છે. ઠંડુ શું લાવી? ઠંડુ ઠંડુ હાકર તે ત્યાં થોડુંક હાકર ટેટી સલાડ. જો હવે આ કંઈક કુકરમાં મૂક્યું છે. ભાત બાત બધા તૈયાર થઈ ગયા. ગુરુવારનું બધું આવું કંઈક હોય, જેમ કે રગન બી હોય કે એટલે આવું બધું હોય તો આ રાંધવાનું છે. અને એમાં નીલું જાય ને જુઈજીને બધા ફોન બંધ જોવે છે. તો ચાલો હમણાં અમે જવાના છીએ માછલાને ખવડાવવા. તો એમ તક વિડીયો જોતા રહેજો. તો અમારે જોઈબેન જોવે છે. તો અમારે નીલુબેન ખુરશીમાં બેઠા છે, આવું કંઈક કરે છે. તો ચાલો બધા મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હજુ અમે પી ગયા છીએ. નવાની કંઈક આવું બનાવ્યું છે. જોવો શું બનાવ્યું છે. માતાજી બધાને જો આજ તો નકરા દાળ ભાત બનાવ્યા છે. ચાલો બધા જમવા. પાપડ ને સરસ દાળ બનાવી છે. પાપડ છે ભાઈ, દાળમાં ભાખરી પણ છે. અને જો આ મસ્ત મજાનું એને બનાવ્યું છે. ચાલો બધા જમવા એને પગે. ચાલો બધા જમવા. જો અમારે જોઈ બેન બોલાવો બેન બધાને દાળ ભાત ખાવા. તો ચાલો ભાઈ આપણે જમી લઈએ હવે. અને જમીને પછી અમે જવાનું છે આપણે માછલાને ખવડાવવા. એટલે એમ તક બીજું હતું. હાલો ફેમિલી, જો આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયાર. અને હવે જવાનું છે આપણે માછલાને સારો ખવડાવવા. અને તમે જોઈજો બધું. જો અમારે હું લીધું છે આ બધા કહે છે. હું લીધું છે બેન? ભાખર વડી એવું બધું વસ્તુ લીધું છે. જો પાણી પાવા હોત લીધું છે. પાણી હોય તો આવા લીધું છે. જો ભાઈ તમે આખો વિડીયો જોઈજો એન્ડ તક. એટલે ત્યાં જઈને તમે બતાવશું તળાવે જઈને કે કેવું છે, માછલા કેટલા બધા છે ભાઈ ત્યાં. એન્ડ તક બના રહીજો. હાલો ફેમિલી, જો આપણે હાલતા થઈ ગયા છીએ ગાડી લઈને. જો અમારે દિનાલી બેન બેઠા છે, એને કાંઈકી બેઠા છે, અને અમારે જોઈ બેન આગળ બેઠા છે. અને અમે ચાલુ ગાડીએ છીએ. જો હાલો બધા બાય બાય કીજો. જોઈ બેન બાય બાય કીજો. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ માછલાને ખવડાવવા તળાવના કાંઠે. અને આ છે આપણે ગેબીધામ રોડ, જે ઉગામેડી ગરડા કહેવામાં આવે છે, એ રોડે પહોંચી ગયા છીએ. અને તળાવ કંઈક આવું બધું છે. જુઓ તમે, આવું કંઈક તળાવ છે. અને અમારા જોહીબેન જો બધા લઈને ઊભા છે. જોહીબેન ખવડાવશો ને તમે માછલાને? બધા જોઈજો, કહો તો ખરા તમે જોઈજો આમ બધા માછલાને ખવડાવી. જો અમારે નીલુબેન ને બધાને આવડી ગયું છે. હાલો નીલુબેન, આ ઓઇલ પર હોઈ જવાનું છે આપણે. જો ભાઈ માછલા તો છે, ઘણા બધા છે માછલા તો. જો નીરો તો જોઈ માછલા, નીરો તો જો ભાઈ જોઈ રહ્યા. પાણા નો બટાય મારે ખવડાવાય ને પાણા મારવાના છે. જો ભાઈ માછલા આવે છે બધા લાગઠ ઘણા બધા. હમણાં બધા ઉપાડી લે. જો ભાઈ જોઈ બેન નાખે છે અમારા નીલાબેન નીલુબેન ને બે. જો તો માછલા કેટલા બધા આવ્યા. જો એટલા થોડી હેઠે ઉભી રહી નાખે આવે ને બસ એ પલડાય તો ને માછલા એટલે જોઈ થોડી આગળ જા બટા એટલે ઓલું પાછું આવે છે. લીધો જોઈ આમ જો જો અમારે જોઈ બેન ને જો બધા નાખે છે. અને આ કંઈક સરસ છે, સરસ મજાના. જો જો કેટલા બાર આવી જાય. જો
ભાઈ ઈનો તમકો ના નો નખાય ભાગી જાય બાકી જાય મળી જાય મુજે કદે કામ મળી જાય જોયું આયન છે હાલો ફેમિલી, જો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે વાળું પાણી કરી લીધા છે અને વાળું પાણી કરીને થઈ ગયા છીએ નવરા. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો પહેલી વાર ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો અમે જોઈ દઈએ કંઈ કહે છે તો શું કહેશો? લાઈક કરજો ને શેર કરજો. જો તારે કંઈ કહેવું છે ભાઈ? અમે હવે જો ઘરે આવી ગયા છીએ, વાવ પાણી કરીને નવરા થઈ ગયા છીએ. બસ આજનો વિડીયો બસ આટલો જ છે. બાય બાય.